आएगा राजा रंग के फकीर। પણ જેની ગોદડી જાય ને એને ખબર પડતી હોય છે જવાનું વાત નક્કી છે। આપણે બધાને ખબર છે કે આપણી પાસે સત્તા હોય, સંપત્તિ હોય, યુવાની હોય, બધું જવાનું છે, પણ જ્યારે જ્યારે કદાચ ગુમાઈએ ને ત્યારે એમને વેદના થતી હોય છે। સૌથી વધારે તો પોતાના પરિવારને દુઃખ બધાઈને થાય છે, પણ જે જન્મ્યા છે એનું મૃત્યુ નક્કી છે। જે બને છે, બગડે છે, ઉગે છે, આથમે છે, સરસ મજાના ફૂલ ખીલ્યા હોય એ ફૂલ પણ કરમાય છે। આપ સૌ બધાએ સમજો છો, કદાચ હું બહુ જ્ઞાનની વાત કે સત્સંગની વાત નહીં, પણ પરિવારના નાથ સાથે અહીંયા યુવાન બંધુ બેઠા હોય, મારા વડીલો બેઠા હોય, માતા બહેનો બાળકો બધા બેઠા હોય, જીવનમાં બેઠા પછી બધાને કોઈ ગુરુ મહારાજ કે ના કે, પણ કદાચ હું તમારા ભાઈ તરીકે, તમારા મિત્ર તરીકે, કોઈ સાધુ સંત તરીકે નહીં, પણ તમારા નાના ભાઈ તરીકે એક વિનંતી કરું છું કે જીવનમાં તકલીફ તો બધાને પડવાની છે। જે ભજન કરશે એ પણ મરશે, ઊંઘી રહેવાના એ પણ મરવાના છે, કરોડપતિ પણ મરવાના છે, કદાચ ઓછી સંપત્તિ છે ને એ પણ મરવાના છે, પણ આપણા જીવનમાં સુખી થવું હોય તો ભગવાનના નામનું જીવનમાં ભજન કરજો બસ। સંત મીરાબાઈ, નરસિંહ મહેતાની વાત કરીએ, અખો પેપો, એમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ નથી, એમની પાસે બહુ ધન સંપત્તિ નથી, પણ ભગવાનના નામ હતા। આપ સૌ બધા બેઠા છો, એ મારી આંખી જોયેલી નજરે એની વાત કરી। એમ કરતા કરતા થોડો સમય વીત્યો, એ સમય ગયો ને પછી એ ભાઈ ડ્રાઈવરની નોકરી કરતા હતા। અત્યારે એમનો છોકરો એમને ખાવા નહીં હાલતો, બોલો મરવા પડ્યા છે, અને એમનો એના ચોથી પેઢી એનો બી છોકરો છે ને એ બી નાનો। એક દિવસ મારા ખેતરમાં ડાંગર રોપાયો, મેં કીધું તારા દાદાને ખાવા નહીં હાલવા જાય ને તો કાલથી મારા ઘરે નહીં આવવાનું। મેં કીધું અને તારા દાદાને પહેલા ખાવા આપવા જજો, નહીં તો હું આપવા આવીશ। આજુબાજુ વાળા મને ફરિયાદ કરે કે કમલેશભાઈ કોને કે આ વિક્રમનો છોરો કે પોતાના દાદાને ખાવા નહીં હાલતો, મરવા પડ્યા। છેલ્લી એન્ડિંગ આ વ્યસન શું કરાવે છે એની વાત કરું છું તમને। મારું એમ નહીં કે તમે કોઈ વ્યસન નહીં કરતા, પણ નહીં કરીએ તો આપણા જીવન માટે સારું, પરિવાર માટે સારું। મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, બધી ભૂલો થતી હોય ને બધું થવાનું છે। સંસાર છે ખૂબ મોટી માયાજાળ છે, પણ એમાંથી બચવું હોય, એમાંથી નીકળી જવું હોય તો એક જ આ ભજન ઉપાય છે। ઘરમાં દૂર આપણે દીવો અગરબત્તી કરીએ, પૂજા કરીએ, જે પણ ભગવાનને માનતા હોય, ભગવાન રામદેવજી મહારાજને માનતા હોય, કોઈ પણ છે ભલે ગમે તે હોય, ભગવાનની સામે થોડું ચડાય કે બોય ચડાય કે સામે આપણે થઈ જઈએ, ભગવાનને માત્ર પ્રાર્થના થાય છે, ને પ્રાર્થના આપણી ભગવાન સ્વીકારે છે। આપણી કરેલી પ્રાર્થના આપણા બાળકો પણ સંસ્કારી રહે કે મારો બાપ સારું જીવન જીવતો હતો, એટલે અમારે પણ આજુબાજુ વાળા જોડે ઝઘડો ના કરાય। જ્યારે કદાચ
નાનકડી ફરમાઈ છે આ બધા લગભગ અમારા દશરથભાઈ હોય, જયેશભાઈ, હેમુ, મહેશભાઈ, કુંવરભાઈ, અમારા આશીષ મહારાજ, દેવેન્દ્રભાઈ બધા કાયમ લગભગ જોડે રહે પણ કોઈ ફરમાઈશ કરે કદાચ અહીંયા બેઠેલા કોઈ એમ કે કમલેશભાઈ આ ભજન ગાઓ તો બરાબર છે પણ આ મિત્રો ખરેખર મહારાજ ને દેવુભાઈ એમનું ગામ મહારાજ છે, મહેશભાઈનું ચાચડિયા, જયેશભાઈનું બેડ, દશરથભાઈનું ગંભીરપુરા, હેમુનું અમારા કુંવરભાઈનું કંસારા, બધા અલગ અલગ ગામના છે અને અમારા પાસે નવા ઇન્વોલ્વ થયા ભાઈ અમારા વિડીયો શૂટિંગ વાળા કે કમલેશ કાકા મને હવે ભજનમાં લઈ જાઓ કે મારે કે તમારા વિડીયો બનાવો છે. મેં કીધું અમને સોશિયલ મીડિયામાં બહુ ઓછું આવડે છે, બહુ ઓછું ફાવે પણ જો તમારો ભાવ એટલે ભાઈ કે અમને કે તમારા ભજનોથી અમારી યુટ્યુબ ચેનલને થોડી આગળ વધે, તમે વિડીયો કરો પણ આ મિત્રોને ભજન કેમ ગમે નહીં કોઈ સ્વાર્થ, કદાચ 5 પૈસા ઓછા ચાલે એ બધું ચલવી લેવાય પણ ક્યારે કોઈ એવો સ્વાર્થ નહીં રાખ્યો એટલે અમને બધાને ભજન ગમતા હોય એટલે અમારા કુંવરભાઈના ભજન તરફ જઈએ. પછી તમારું ભજન એની ફરમાઈશ કરશું કેમ કે આ પરિવાર બધો છે, આપણો પોતાનો છે, પ્રસંગ પણ આપણા ઘરનો છે અને ભજનમાં ગમે તે જગ્યા પર જઈએ આપણું પોતાનું કરીને જ કરવું પડે, મેળ પડે નહીં એટલે કુંવરભાઈની ફરમાઈશ તરફ જવું છે ત્યારે